ધ્રાંગધ્રાના નારીચણા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ દ્વારા દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટેની સમસ્ત ગામના લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી। ચૈત્રી પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ। ભગવાન શ્રી રામના હનુમાનજીનો જન્મ તહેવારને લોકો ભારે ઉત્સાહથી સમગ્ર દેશમાં ઉજવે છે। ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના નારીચણા ગામે આવેલ સુપ્રસિદ્ધ નારીચણા હનુમાનજી મંદિર છેલ્લા 400 વર્ષ જૂનું મંદિર છે। ત્યારે આજના દિવસે નારીચણા હનુમાનજીના મંદિરે ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં યજ્ઞ, મહાપ્રસાદ, મહાઆરતી, સમૂહ લગ્ન સહિતના આયોજનો કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં દૂર દૂરથી લોકો આવતા અને શ્રદ્ધાપૂર્વક જોડાય છે। ત્યારે આ વખતે પણ શ્રી રામ ભક્ત હનુમાનજીની જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। આ પ્રસંગે મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં યજ્ઞ, સમૂહ લગ્ન, મહાઆરતી, મહાપ્રસાદ અને વિવિધ આયોજનો કરવામાં આવ્યા, જેનો લાભ લેવા દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે દૂર દૂરથી વિશાળ સંખ્યામાં લોકો નારીચણા ગામ ખાતે શ્રી નારીચાણિયા હનુમાનજીના દર્શનાર્થે ઉમટી પડ્યા અને બપોરે આરતી, હવન તેમજ સમૂહ લગ્ન તેમજ મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના લાભ લઈ ધન્ય થયા હતા અને ભક્તોની વિશાળ જનમેદની વચ્ચે નારીચણા ગામ ખાતે મેળાનું વાતાવરણ ખડું થયું હતું અને સમગ્ર વાતાવરણ શ્રી રામ ભક્ત હનુમાનની ભક્તિથી ભક્તિમય થયું હતું અને આજે મોડી રાત સુધી દર્શનાર્થીઓ આ જગ્યાએ દર્શન કરવા માટે પણ ઉમટી પડશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।